સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના વદરાડ ગામે આવેલા ઉમિયાધામ ખાતે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત 77માં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિષપાલ સિંહ રાજપૂતની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષારોપણ, જલ સંચય અને યોગના મહત્વ અંગે ઉપસ્થિતોને પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો હતો। કાર્યક્રમને સંબોધતા રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિષપાલ સિંહ રાજપૂતે જણાવ્યું હતું કે માનવ જીવન અને પ્રકૃતિ એકબીજા સાથે અવિભાજ્ય રીતે જોડાયેલા છે। વૃક્ષોનું વાવેતર કરવાની સાથે તેનું જતન કરવું પણ એટલું જ જરૂરી છે। વૃક્ષો પર્યાવરણનું સંતુલન જાળવવા ઉપરાંત શુદ્ધ હવા, જળ સંચય અને માનવ સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે। સ્વસ્થ જીવન માટે સ્વચ્છ અને હરિયાળું પર્યાવરણ તેમજ નિયમિત યોગ જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું। જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલે એક વ્યક્તિ એક વૃક્ષ, એક પરિવાર અનેક વૃક્ષનો સંદેશ આપતા જણાવ્યું હતું કે વન મહોત્સવ માત્ર વૃક્ષારોપણ પૂરતો સીમિત ન રહે, પરંતુ વાવેલા દરેક વૃક્ષની માવજત અને જતનની જવાબદારી સૌએ સ્વીકારવી જોઈએ। દરેક વ્યક્તિ ઓછામાં ઓછું એક વૃક્ષ વાવે અને દરેક પરિવાર અનેક વૃક્ષો વાવી તેનું સંવર્ધન કરે તો સાબરકાંઠા જિલ્લાને વધુ હરિયાળું બનાવી શકાય તેમ તેમણે જણાવ્યું હતું। હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલાએ વરસાદી પાણીના સંચય અને ભૂગર્ભ જળના પુનઃભરણના મહત્વ પર ભાર મૂક્યો હતો, જ્યારે પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે વૃક્ષો સાથે પ્રેમ અને પ્રકૃતિ સાથે નાતો કેળવવાની અપીલ કરી હતી। આવનારી પેઢીને સ્વચ્છ હવા, શુદ્ધ પાણી અને સ્વસ્થ જીવન આપવા માટે પર્યાવરણનું જતન કરવું સૌની સામૂહિક જવાબદારી હોવાનું તેમણે જણાવ્યું હતું। વન મહોત્સવના પ્રસંગે પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષારોપણ તથા વન અને પર્યાવરણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સંસ્થાઓ, કર્મચારીઓ અને ગ્રામ પંચાયતોનું સન્માન કરવામાં આવ્યું હતું। મહાનુભાવોના હસ્તે વૃક્ષ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। સાથે જ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન યોગના વિવિધ પ્રદર્શનો યોજી યોગને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। ઉમિયાધામના ટ્રસ્ટીઓ દ્વારા સંસ્થા ખાતે 5000 વૃક્ષોનો ઉછેર કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો। આ પ્રસંગે વરિષ્ઠ વન અધિકારી CK સોનવણે, નાયબ વન સંરક્ષક ડોક્ટર DF ગઢવી, નાયબ વન સંરક્ષક PJ ચૌધરી, ઇન્ચાર્જ પ્રાંત અધિકારી મૌલિક ડાંગા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, ઉમિયાધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, આસપાસની ગ્રામ્ય પંચાયતોના સરપંચો, વન વિભાગના અધિકારી કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ। મહોત્સવના કાર્યક્રમોમાં આજે એક પેડ માં કા નામ અભિયાન ઘર ઘર સુધી પહોંચે, હરિયાળું ગુજરાત બને, ગ્રીન અને ક્લીન ગુજરાત બને, એ કાર્યક્રમ માટે પ્રાંતિજ તાલુકામાં જેના જિલ્લા પંચાયતના પ્રમુખ આદરણીય ધારાસભ્ય ઝાલા સાહેબ, પરમાર સાહેબ અને સમસ્ત ગણમાન્ય વ્યક્તિઓ અને વન વિભાગની સમસ્ત ટીમ ઉપસ્થિત હતી અને ઘર ઘર સુધી છોડ પહોંચે, વન પહોંચે, હરિયાળું ગુજરાત બને એના સંકલ્પ લેવામાં આવ્યા છે અને સાથે સાથે યોગની વાત પણ કરી। યોગ અને પ્રકૃતિનો આપસમાં સંબંધ છે। આપણા ચેનલના માધ્યમથી હું ગુજરાતની સમસ્ત જનતાને પણ આહ્વાન કરવા માગું છું કે આપણા સૌની જવાબદારી છે કે આપણે એક વૃક્ષો વાવીએ અને રોજ નિયમિત યોગ પણ કરીએ। ધન્યવાદ।